अंदर है नबी बूढ़ा मोहन थैंक यू सर चलो अब प्रार्थना कौन बोलছে किंतु तू बोल है रे हम राम राम सुरे થઈ ગયા ગીતા તો ગાવાનું હતું રાસા ગાવાની હતી અને મને તો તમારા ઉપર એટલો વિશ્વાસ છે તું ડોક્ટર બનીશ આટલો વિશ્વાસ ના રાખ મારા ઉપર તું પોલીસ તો પોલીસ બનાવવાનો હતો મારે અને હવે તને તો શું કરવું ચલો હવે આપણે આગળ શરૂઆત કરીએ ચાલ તું પોતા બોલો તું એકલી બોલ સાહેબ એકલી બોલું વાહ એકલી બોલ હાચું કહું આ ચુકલા ન તાર તમારી માં તારી માના હા અરે એકડા એકો તમારો ઢેકો જો એમાં બધા હવે તું એકલી બોલ સાચી એકડા એકો બગડે બાચા આ બાચા ક્યાંથી આવ્યો બાચા કયા કલરનો બાચા તમારે રસમે જે તમે ચશ્મો કલર હે ને બાચા વાળી બહુ બોલવાનું નહીં ચાલ હવે તું ઊભો થા તું સાહેબ એબીસીડી બોલ A for apple, B for बड़ा एप्पल, C for छोटा एप्पल, D for डरावना एप्पल। આ ડરાના એપ્પલ આ બધું કઈ લાય ચાલ હવે આપણે એક પ્રશ્ન પૂછું તું ઊભો થા બોલો સાહેબ આખું બોલ ક કક્કાનો ક ખ ખડિયાનો ખ ચ ચિંટુનો ચ ઓ સાહેબ બેસ્યા બેસ્યા હાય આ મગા નહીં આગળ બોલ બ બાચ્ચાનો બ અમે કાવ બાચા એ મારી સામે વાળી બેન અરે આગળ બોલાવો એ ભાગા દે તું બે તમે નહીં મારતા સાહેબ મત મારતા તમે મારશો તું બોલા તું બેસી જા તને નથી કીધું તને કોઈ આવડતું જ નહીં તું બોલા ભજન બોલા તું અવાજ અરે આ તો ભલે સાહેબ આવવાના હતા કલેક્ટર સાહેબ આવવાના છે તમે મસ્તી ના કરતા હો નકર તમને મારીશ નું બરાબર નું ખબર પડી અરે કાઢ્યા છે તો એને તને ખબર નથી પડતી ચલો આજે તો આપણે કલેક્ટર સાહેબ આવવાના હતા આપણે જોઈએ આપણી નિશાનું વાતાવરણ છે સારું તો તમે સારી રીતે મસ્તી ના કરતા બરાબર ઓકે આપણી નિશાની આપણું રાખવાની તમાર બહેરાની આપણું રાખવાની નહીં કરી નિશાની આપણે ખબર નથી પડતી સાહેબ નો ફોન લઈને સાહેબ તમારી બહેરાની તો લીલાબેન સાહેબ લીલાબેન ની લાગતી હવે સાહેબ એ માની માસી ફોન લઈ આવી તારા બાપાને ફોન તમે સાહેબ મારો ફોન ફૂટી જાય અને સાહેબ આજ કલેક્ટર સાહેબ આવવાના હા કલેક્ટર સાહેબ આવવાના સાહેબ એ તુઆની માસી આ તારી સ્કૂલ નહીં તમારા બાપની ચન પૈસા નથી આ ખબર નહીં પડતી તમે સાલા વાહ વાહ સ્કૂલ તો સારી છે છોકરા સારા હશે ચાલો જોઈએ અંદર જઈને આકબા પ્રાથમિક શાળા કેવું નામ છે અહીંયા
આપની તો સાચી બાળકને નમસ્તે તો કહો. બેસી જાઓ બાળકો. આપણી વિશાળમાં કલેક્ટર સાહેબ આવે છે એ તમને પ્રશ્ન પૂછે તમે સાચો અને સારો જવાબ આપજો. બરાબર? ઓકે. તો સૌ પ્રથમ હું મારો પરિચય આપી દઉં. મારું નામ છે ઇન્દાલાલભાઈ ગુંડાભાઈ ઉર્ફે તલાટી. હું આખબા ગામની તલાટી છું અને અહીંયા હું આખબા પ્રાથમિક શાળામાં આવ્યો છું. અને તમારી શાળા મને ખૂબ સરસ લાગી અને તમારા જેવા નાના નાના ભૂલકાઓ અહીંયા ભણે છે તે જોઈને મને ખૂબ આનંદ થયો. તો હું તમને થોડા પ્રશ્નો પૂછું તે તમે કહેજો. ઠીક છે? ઠીક છે? ઠીક છે. જેને આપણે આંગળી ઊંચી કરજો. બરોબર? તો આપણા દેશનું નામ શું છે? બોલ તું. ગુજરાત. એ ગધેડા, એ તો આપણું ગુજરાત રાજ્ય છે. અવાજ બંધ કરો, અવાજ બંધ કરો. તું બોલ. ફ્રી ફાયર ઇન્ડિયા. અરે ગાંડા સાહેબ, તમે કેવા વિદ્યાર્થીઓ રાખો છો યાર. સાહેબ તું બોલ. આપણા દેશનું નામ છે GTA 5. સાહેબ તમારી સ્કૂલમાં કેવા વિદ્યાર્થીઓ છે? નકરી ગેમના બીજો પ્રશ્ન પૂછું છું. આપણા રાજ્ય પક્ષીનું નામ શું છે? બોલ તું. સાહેબ બકરી. સાલા ગધેડા, બકરી એ પ્રાણીમાં આવે તે પક્ષીમાં ના આવે. સાહેબ મને આવડે. સાહેબ બોલ તું. આવડે. કેતું. સાહેબ ગધેડા બેસી જા તું. સાહેબ અરે સાહેબ તમે કેવા વિદ્યાર્થીઓ રાખો છો યાર. એક કે ને પણ સાચા જવાબ નથી આવડતા. મેં ખાલી 2 પ્રશ્નો પૂછ્યા છે આમને. હા તમને ખબર નથી પડતી તમે અહીંયા બેસી જાઓ. હું પૂછું જો પ્રશ્ન તમે સાંભળો. ચલો આપણા રાજ્યનું નામ શું છે? સાહેબ ગુજરાત. સાચું. જો નથી આવડતા અમારા સ્કૂલના વિદ્યાર્થીને તમને પૂછતે જ નથી આવડતું. સાહેબ જો હું પૂછું તો આપણા રાજ્યનું નામ શું છે? સાહેબ બોલ. બરમુડા. જોઈ લો સાહેબ. તો તમને ખબર જ પડતી નથી. બેસી જાઓ જો હું પૂછું બે આવું હા બેસી જા. તમારી મની છો મારી તમે બેસી જા. અરે તું ઉભો થાય. જો હું આને પ્રશ્ન પૂછું. તારું નામ શું હોય? જો અને આ તીન નામ ફેમસ છે. પૂછી જો. તમારી કઈ અટક છે? અમારી તીર. જો સાચો જવાબ જ છે એનો. અને સાચી અટક એ જ છે. બેસી જાઓ. બાળકો 2 ને 2 કેટલા થાય? સાહેબ આવડે. બોલ છપરી. સાહેબ 2 8. સાહેબ આને પૂછ. આને જો આ બોલ કીધું. 2 ને 2 22. સાચો જવાબ જ છે ને. 2 અને 2 કેટલા થાય? હું 2 + 2 બોલે સાહેબ. 2 હતા 2 ની ના સાહેબ તમે 2 અને 2 બોલે. હા 2 ને 2 ચાર થાય. સાચું છે સાહેબ. હા બિંદુ બેસી જાઓ. છત્રીમાંથી બહાર જાય તો કેટલા વધે? છત્રીમાંથી બહાર જઈએ તો પલળી જાય. જો સાહેબ છત્રીમાંથી બહાર જાય તો 24 વધે ને તમારા છોકરા અરે પલળી ખબર જવાની નથી વાત કરે પડતી. છે. આપણી સ્કૂલે આપણે બગાડવા બેઠી છે. પડો હોય આપણે છત્રી લઈને ઊંચે ઊભા હોય અને જો આપણે છત્રી બહાર નીકળે તો પલળી ના જઈએ. એ વાત સાચી છોકરાની. સાહેબ તો મને મારો હું 36 માંથી બહાર જાય તો કેટલા વધે એમ બોલ્યો. ના સાહેબ તમે શું બોલે છત્રી બહાર જાય તો શું તમારી નિશાળના વિદ્યાર્થી જો મને ધક્કો મારે છે. બેસી જા. તમારી શાળા એકદમ બિંદુ બેસી જાઓ. જો તમારા સામું થાય છે વિદ્યાર્થીઓ તમે શું કરો છો? થોડા જાગૃત બનો અને વિદ્યાર્થીઓને ભણાવો. આ સ્કૂલ કેવી મસ્ત મજાની છે. અહીંયા ભણવાવાળા છોકરા કેટલા હોશિયાર હોવા જોઈએ. આ માં સરસ્વતી બેઠા છે. મારે હવે કાંઈ બોલવું નથી. આ પ્રોગ્રામ અહીંયા પતાવો અને બધા પોતપોતાના ક્લાસરૂમમાં જતા રહો. રસિયો રોપાય